ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 117, કિંમત ₹42,120ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.R. વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સખત સૂચના આપેલ. તારીખ 16 માર્ચ 2025ના રોજ ભાવનગર LCB પોલીસ સ્ટાફના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે મહુવા નવા ઝાપા વાસણઘાટની પાસે રહેતા ભૂપતભાઈ વિઠ્ઠલભાઈ વાળા તેમની વાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ. તેના વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી એક ભૂપતભાઈ વિઠ્ઠલભાઈ વાળા, ઉંમર વર્ષ 35, ધંધો ખેતીકામ, રહેઠાણ નવા ઝાપા વાસણઘાટની સામે આંબાવાડી મહુવા, જિલ્લો ભાવનગર. વિજયભાઈ ઉર્ફે ગટ્ટી મનુભાઈ વાસિયા, રહેઠાણ નવા ઝાપા મહુવા, પકડવાના બાકી. કબજે કરેલ મુદ્દામાલ બ્લેક ફાલ્કન વિસ્કી ફોર સેલ ઇન ગોવા ઓનલી લખેલ 750 mlની કંપની સીલપેક બોટલ નંગ 117, કિંમત ₹42,120નો મુદ્દામાલ. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.R. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગલસર. થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની.